વાહ વાહ આજે તો ભાઈ ખુશીનો માહોલ છે કેમ ઈ પીઠિયા પરિવારની છોકરીઓ લકી આવી પાર્ટી તો લેવી જ નથી હો નબળી હબળી હા નહીં હાલે હા નહીં મેન માણા તરફથી આવું ન હાલે વીરાભાઈ કઈ હેલો એવરીવન વેલકમ બેક ટુ મયુરવંશી ફેમિલી વ્લોગ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ આજે તો છે ચૂંટણીનો દિવસ તો ચાલો ફટાફટ જઈએ અને શું કહેવાય આજે રિઝલ્ટ છે ભાવનાબેનનું અને ગોવિંદજીનું તો માહોલ આજે તો કંઈક અલગ હશે તો મારે ગોવિંદને જવાનું છે અંદર મતગણતરી થતી છે ત્યાં જવાના છે અને જોઈએ જે રિઝલ્ટ આવે કેમ કે ભાઈ ઉપતા હોય ચૂંટણીમાં ઉપતા હોય તો હાર જીત તો થવાની છે પાક્કું હોય એટલે ભાઈ મહેનત તો બહુ કરી છે અને હવે પરિણામ જાહેર જનતાને આપવાનું છે જે થાય પણ દ્વારકાધીશનું નામ લઈ અને હું ગોવિંદ તો જઈએ જ છીએ અને એના બધા પરિવારના પણ આવે છે તો ચાલો ફટાફટ જઈએ બાકી મોડું થઈ જાય અને ગોવિંદ પણ આવે છે પેલા ઓફિસે જાય અને ત્યાંથી જવાના છે હું બધા આપણે આદર્શ નિવાસી છે ત્યાં સ્કૂલ ત્યાં મતગણતરી છે અને જોઈએ શું થાય અને જે થાય સારા માટે થતું હોય છે એ ફાઇનલ હોય તો બી પોઝિટિવ અને જઈએ ફટાફટ ચાલો બધા વાહ વાહ સવાલ જ નથી ને બેન કરાવજો બેન કરાવો આપણે એક જીતી ગયા તમે જાણવાના ગ્રુપમાં મેસેજ નાખજો તો ભાઈ આજે તો સીધા અમે લોકો આવ્યા છીએ બામણાસા અને બામણાસા ટૂંકમાં એ લોકોને બધા મંદિરે જવાનું હતું એના માતાજીએ જવાનું હતું તો હું ગોવિંદ અને નાનભાઈ આવ્યા છે બામણાસા ને આભાર વિધિ વ્યક્ત કરાયો ટૂંકમાં બધાને કે લોકો જેટલા મદદ કરી લોકોને મળવાનું હતું એ લોકો થોડાક ભેગા થયા હતા તો બસ કેમ કે દોડાદોડીમાં ક્યાંય વિડીયો લેવાનો નથી અને અત્યારે જવાનું છે મારે સરોડ થઈને અને જવાનું છે પછી કેશોદ અને ત્યાં પણ હજી ઘરે પણ નથી ગયા ભાનાબેનને એ લોકોને નથી મળ્યા કે ઓફિસે નથી ગયા તો ત્યાં પણ બધા રાહ જોઈ છે અને આજે તો કંઈક ધમાકેદાર થવાનું છે સાંજે ત્યાં બધા ભેગા થાય કોણ કોણ આવે જોઈએ અને હા ભાઈ ભાનાબેન અને ગોવિંદજીને કોંગ્રેચ્યુલેશન કેમ કે એ લોકો 101 મતે જીતા છે અપક્ષમાં એટલે બહુ સારું એવું કહેવાય જુનાગઢ જિલ્લામાં લગભગ અપક્ષની એક જ સીટ આવી અને ટૂંકમાં એમાં મહેનત બહુ કરવી પડે કેમ કે નામથી મહેનત કરવી પડે એમાં કોઈ પ્રકારનો સિમ્બોલ હોય નહીં તો ભાઈ ખરેખર ભાનાબેન અને ગોવિંદજીને ફરીથી કોંગ્રેચ્યુલેશન તો બધા રાહ જોઈ છે અને મેં કીધું ચાલો એક ક્લિપ ઉતારી લો અને જઈએ બધા અને બહુ મસ્ત મજાનું સેલિબ્રેશન ટૂંકમાં બધા ભેગા થયા હતા તો હવે રાહ જોઈ છે તો ફટાફટ જાઉં ભાઈ ભાનાબેન અને ગોવિંદજી પાસેથી પાર્ટી તો જોરદાર લેવાની છે કેમ કે આની પાર્ટી તો થાય જ છે અને બધા ભેગા થાય ત્યારે લેશું કેમ કે મામાવાળા બધા આવશે વેકેશનમાં ટૂંક સમયમાં ત્યાં પણ આવશે અને ત્યાંથી બધા કેશોદ પણ આવશે કેમ કે હવે તો આપણું કેશોદ જોરદાર મકાન છે
તો એનો હોમ ટૂર પણ બાકી છે અને ત્યાં પણ બધાને મજા આવે એવું છે. તો ભાઈ ચાલો નેક્સ્ટ વ્લોગ હું ટ્રાય કરીશ કે જેમ બને હું હોમ ટૂરનો આવે, પણ કદાચ એક વ્લોગ પછી હોમ ટૂરનો હું મૂકી દઈશ ફાઇનલી. અને હવે ફટાફટ જઈએ કેશોદ. હા રેડી રેડી. હા સરસ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:30 અને આજે તો ભાઈ ખુશીનો માહોલ છે, કેમ કે બધાને ખબર જ પડી ગઈ છે કે આજે શું થયું. તો મયુરે તો વિડિયો લીધો જ હશે. તો ભાઈ ભાવના દીદી ફાઇનલી જીતી ગયા છે. ફાઇનલી એ પણ અપક્ષમાંથી જીતવું એટલે બહુ મોટી અઘરું વાત છે. અને પ્રાઉડની વાત કહેવાય તો ચલો ફટાફટ અમે પણ એના ઘરે જઈએ, કારણ કે આજે શોપ છે એને પણ બહુ લાંબો સમય અત્યારે ઉનાળો છે તો બધા લોકો બપોર પછી જ આવતા હોય, તો મોડું થઈ ગયું. તો ચલો ફટાફટ જઈએ અને બધી વાત કરીએ, હાર પહેરાવીએ, સેલિબ્રેશન કરીએ. ચાલો તો ભાણવીન કોંગ્રેચ્યુલેશન્સ. હા તો અહીં તારા નામના ડંકા વાગે ખરેખર. જોયું ને ગોવિંદ, ઈ પીઠિયા પરિવારની છોકરીઓ લકી છોકરીઓ ને ત્યાં આવીને થયો ને તમારી આવું કીધા કે દીકરા દેવાય બામણવાડામાં. આ તો નહીં તો તમારા બામણવાડામાં ઉભી ત્યાં લઈ જાય બાકી કાર્ડ કરી નાખજો બીટા ગયો. જીતુભાઈ જય શ્રી કૃષ્ણ. હા આવી નહીં ના હોશિયાર છે કે? વાહ વાહ, હવે તો તું કહે જ ને. હા હા લાલો જીતી ગયો તમારો. હા આગળ આવતો રહે ગોવિંદ થોડોક, એટલે ફોટા. હા 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 રિયાબેન એ ફોટા એ બે મિક્સ ખાવું પડે ભાઈ. હા છોટા છોટે સરકાર. વાહ રે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. રુદ્રા બેન પગે લાગી લે. તો ભાઈ મસ્ત મજાનું પંજાબી શાક શ્રીખંડ છે આજે ખુશીમાં વીરા હતા. હા ખુશીમાં હતા. આવી પાર્ટી તો લેવી જ નથી હો, નબળી હમણી. હા નહીં હાલે. હા નહીં નહીં, મેન માણા તરફથી આવું ન હાલો વીરાભાઈ કઈ. આવી પાર્ટીમાં તમે રોડેશું નહીં બંસી નો હાલે ને, તો દી હાલશે આવી પાર્ટીમાં. વાહ વાહ દિયા ફરી ગઈ. હા કર લેવી રેડી રેડી, હવે તો કર લેવી.